નમસ્કાર. સ્નેચરલ હોસ્પિટલ તરફથી આજે ફોર્મ્યુલા મિલ્ક કેવી રીતે બનાવવું તે માટેની પદ્ધતિ તમને જણાવીશ. ન્યૂબોર્ન બેબી માટે સૌથી બેસ્ટ ફૂડ તો માનું દૂધ જ છે, પણ ક્યારેક ફોર્મ્યુલા મિલ્કની જરૂર પડે છે, તો એ માટેની સાચી રીત તમને જણાવીશ. સૌપ્રથમ બંને હાથ સાફ કરી લેવા. ત્યારબાદ 2 તપેલીમાં ગરમ પાણી કરવાનું. એક તપેલીમાં જે ચમચી અને વાટકી છે એને ઉકાળવાનું અને બીજી તપેલીમાં પાણી લઈને એને ફૂલ ઉકાળવાનું. ત્યારબાદ તેમાંથી 30 ml જેટલું પાણી લેવાનું. તમે આના ઓપ્શનમાં મિનરલ વોટર પર યુઝ કરી શકો છો. 30 ml પાણી લઈને જે ડોક્ટરે પાવડર લખી દીધો હોય છે એ પાવડર લેવાનો. એમાં જે ચમચી હોય છે એ ચમચીથી વધારે પણ નહીં અને ઓછો પણ નહીં, સમાંતરે રહેવાનું છે. પાણી અને પાવડરને ફૂલ મિક્સ કરવું. મિક્સ કર્યા બાદ તમે એ બાળકને પીવડાવી શકો છો. યાદ રાખો કે આ પાવડર છે તમે 1 કલાક માટે જ યુઝ કરી શકો છો. બીજી વાર બાળકને પીવડાવવાનું થાય તો તમે નવેસરથી આ જ પદ્ધતિથી બનાવી શકો છો. અમારા સર કહે છે ફરજિયાત બાળકને ચમચી અને વાટકીથી જ દૂધ પીવડાવવું. બોટલ ફીડનો ઉપયોગ કરવો નહીં. માનું દૂધ જ બેસ્ટ છે. ફોર્મ્યુલા મિલ્ક સેકન્ડ ઓપ્શન છે. થેન્ક યુ.